અડાજણ પોલીસ સ્ટેશનના માં નોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી. ચોરીના મુદ્દામાલ સાથે આરોપી મહિલાને પકડી પાડતી અડાજણ પોલીસ. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 તથા અધિક પોલીસ કમિશનર શ્રી ઝોન 5 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી કે ડિવિઝનના સ્ટે વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા ચેઇન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના ઇન્ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું સૂચના કરેલ હોય, જે સંબંધે અડાજણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીજે સોલંકીજીએ અડાજણ પોસ્ટે પાટણ ગુનો નંબર 2025 કલમ 381 મુજબનો ગુનો નોંધાયેલ, જે ગુના સંબંધે જરૂરી માર્ગદર્શન અને સુપરવિઝન કરી ગુનાના આરોપીને પકડી પાડવા સૂચના આપેલ, જે અન્વયે સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી પટેલ સર્વેલન્સ સ્ટાફના માણસોને સાથે રાખી ફરિયાદીશ્રીના ઘરમાં કામ કરતા તેમજ અવર-જવર કરતા માણસોની માહિતી મેળવી. ફરિયાદીશ્રીના ઘરમાં છેલ્લા 10 વર્ષથી સાફ સફાઈ, ઘરકામ કરવા આવતી મહિલા નામે આશાબેન સુનિલભાઈ મારુતિભાઈ ગવારગુરુ, ઉંમર 42, રહેવાસી ઘર નંબર 09, બિલ્ડિંગ નંબર 11 SMC આવાસ ક્રોમા સેન્ટરની પાછળ અડાજણ સુરત શહેર ઉપર શક પડતા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા ફરિયાદીશ્રીના પિતા ઘરે એકલા રહેતા હોય, જેઓ જૂન 2024માં કેનેડા ગયેલ હતા, જે સમયગાળા દરમિયાન પણ પોતે ઘરકામ કરવા આવતી હોય, તે વખતે ઘરના બેડરૂમમાં રાખેલ કબાટમાંથી ઘરેણાંની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ છે, જેમાંથી થોડા ઘરેણાં પોતાના ઘરે રાખેલ અને થોડા ઘરેણાં અલગ અલગ સોનીઓ પાસે વેચાણ હિરવે મૂકેલ હોવાનું જણાવેલ, જેથી મહિલાના ઘરે ઝડપી તપાસ કરતા મહિલામાં ઘરમાંથી આશરે 8,97,450 આશર મુદ્દામાલ સાથે આરોપી મહિલાને પકડી પાડતી અડાજણ પોલીસ નોકર ચોરીનો ગુનો ડિટેક્ટ કરી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.